આજના સમયમાં મોટા ભાગના યુવાનો સમયને વેડફે છે, સમયનો સદુપયોગ કરતા નથી. નકામા સમયની અંદર બિનજરૂરી વાતો, મોજ મજા, આનંદ એક જરૂરી છે, પણ એની અંદર એ સમયને વેડફે છે. એનો અર્થ એ થયો કે સમયનું ખર્ચ કરી નાખે છે. સમય એ પણ એક સંપત્તિ છે, એટલે સમય છે એને હંમેશા રોકાણ કરવું પડે, સમયને ખર્ચવું ન પડે. આપણને ખબર છે કે આપણી પાસે પૈસા હોય તો પૈસા બે રીતે થાય. એક, આપણે પૈસાનો સદુપયોગ કરવો અને બીજો પૈસાને ખર્ચી નાખવા. તો આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવાની છે. આજની વાર્તા સમય ખર્ચવો નહીં, પણ સમયનું રોકાણ કરવું. કિશોર નામનો યુવાન પોતાના જીવનની અંદર હોશિયાર ખરો, જીવનમાં આગળ વધવા માટે પણ ખૂબ પ્રયત્ન કરે, પણ એના પોતાનો જે સમય છે એ સમય દરેકને કુદરત 24 કલાક આપે છે. હવે એ 24 કલાકમાં માણસ કઈ રીતે ઉપયોગ કરે છે? કેટલાક માણસો 24 કલાકમાંથી અમુક કલાક વેડફી નાખે છે અને માત્ર મહત્ત્વના કામ માટે અમુક કલાક જ વાપરે છે. તો એનો અર્થ એ થયો કે જે વેડફી નાખે છે એ એને ખર્ચા કહેવાય, અને જે સમયનો એણે ઉપયોગ કર્યો છે એ સમય છે એનું રોકાણ કર્યું કહેવાય. જો તમે તમારા સમયનું આજે રોકાણ કરશો તો આવતીકાલે તમને વ્યાજ સહિત પાછું મળશે. એટલે કે રોકાણ જેમાં કર્યું, જે પ્રવૃત્તિમાં કર્યું, જે કાર્યમાં કર્યું, એ કાર્ય તમને આવતીકાલે તમને ખૂબ સારું વળતર આપશે અને હારોહાર એ વ્યાજ સહિત વળતર આપશે. અને આ વાતને સમજાવવા માટે આ કિશોર વિચાર કરતો હતો કે મારે આમ કેમ થાય છે? આખો દિવસ હું બિનજરૂરી ખોટો સમય બગાડતો નથી એવું મને લાગે છે, પણ મારા કોઈ પરિણામ દેખાતું નથી. ત્યારે એ એક પોતાના જે વડીલ હતા, મામા હોશિયાર હતા, એને જઈને પૂછે છે કે મારે શું કરવું જોઈએ, મને ખબર નથી પડતી. ત્યારે એના મામા એને પૂછે છે કે મારે તને પૂછવું છે કે તારા 24 કલાકનો હિસાબ મને આપ. એટલે કે તું છેલ્લા અઠવાડિયાની અંદર તું 24 કલાકમાં, એટલે કે દરેક દિવસે સવારથી સાંજ સુધી તે શું કર્યું એ મને તું બતાવ, લખીને આપ, તો હું તને બતાવું કે તારે શું કરવું જોઈએ. એટલે એણે ગયા અઠવાડિયા માટે સોમવારથી રવિવાર સુધીની વાત લખવા માટે પ્રયત્ન કર્યો. લખવા બેઠો, વિચાર કર્યો, લખતો જાય મનમાં. લખતા એના મનમાં આવે કે અમુક બાબતમાં તો માત્ર આનંદ જ કર્યો છે, અમુકમાં તો માત્ર મોબાઈલ ઉપર જ કામ કર્યું છે, અમુક બાબતમાં તો માત્ર બેઠા ખાલી ગપ્પા જ માર્યા છે. પણ એણે કીધું હતું કે બધુંય તારે લખીને આપવાનું છે. અને એ લખીને આપ્યા પછી એના મામાને બતાવે છે. ત્યારે એના મામા એમ કહે છે કે આમાં તારે જેટલો સમય નકામો ગયો છે એ સમય ખર્ચો છે, અને જેટલામાં તે કામ કર્યું છે એ સમય તારું રોકાણ છે. આપણી પાસે 5,000 રૂપિયા હોય તો 5,000 રૂપિયામાં 2,000 જો આપણે ખર્ચી નાખીએ, જેનું કાંઈ વળતર જ મળવાનું નથી એ રીતે ખર્ચી નાખીએ, અને 3,000 રૂપિયા છે એ કોઈને કોઈ વળતર મળે એમાં જો આપણે વાપરીએ, તો આપણે એમ કહી શકાય કે 2,000 એ ખર્ચામાં ગયા અને 3,000 છે એ આપણું રોકાણ કહેવાય. તો એ જ રીતે સમયની ભૂમિકા છે. અને આ સમયની ભૂમિકાની અંદર આ કિશોરે નક્કી કર્યું કે તારા આ 8 દિવસની અંદર મોટા ભાગનો સમય તે ખર્ચો છે,
મોટા ભાગનો સમયનું તે રોકાણ નથી કર્યું, અને એ રોકાણ ન કર્યું હોવાને કારણે તને પોતાને કાર્યમાં સંતોષ થતો નથી અને એનું પરિણામ પણ મળતું નથી. એટલે કે તારે માત્ર એટલું જ કરવાનું છે કે આખા દિવસમાં તારા સમયને ખર્ચવાનો સમય માત્ર થોડોક જ રાખ અને રોકાણ કરવાનો સમય તું વધારે રાખ. અને જો તું આ વાતને પકડી રાખીશ તો તારા જીવનની અંદર તને ખૂબ સારું પ્રાપ્ત થઈ જશે. તેણે વિચાર કર્યો કે આવતીકાલથી જ હવે મારે સમય માટે નોંધ કરવી. એટલે એને માટે એના મામાએ સૂચન કર્યું હતું કે તારે આગલે દિવસે રાત્રે આયોજન કરવું, અને એ આયોજનમાં પછીના દિવસે તારે સમયનું રોકાણ ક્યાં કરવું છે, કયા કાર્યમાં સમય આપવો છે, કઈ પ્રવૃત્તિમાં સમય આપવો છે, કઈ સ્કિલ શીખવામાં સમય આપવો છે, કેટલું યાદ રાખવામાં કે શીખવામાં સમય આપવો છે. આ બધું તારું રોકાણ કહેવાય. અને બાકીના સમયમાં તું જે આનંદ કર, મજા કર, બિનજરૂરી ગપ્પા માર અથવા તો મોબાઈલમાં સમય બનાવે, એ તારા સમયનો ખર્ચ થયો કહેવાય. એટલે એણે શરૂઆત કરી અને ધીમે 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 એ પ્રકારની પ્રવૃત્તિમાં એ આગળ વધતો ગયો. અને આગળ વધતા વધતા નક્કી થયું કે હવે ખર્ચવાળો સમય ઓછો અને ખરેખર રોકાણવાળો સમય વધતો ગયો. અને રોકાણવાળો સમય વધતો ગયો એટલે કાર્યમાં વધારે સમય ગયો, શીખવામાં વધારે સમય ગયો, પ્રવૃત્તિમાં વધારે સમય ગયો, કોઈને કોઈ સ્કિલ શીખવામાં વધારે સમય ગયો, અને કોઈને કોઈ કાર્ય કરવામાં પોતે પોતાના સમયનો ઉપયોગ કરે એટલે એ સમય ખરેખર એનું પોતાનું રોકાણ થયું. અને આ રીતે એણે પોતે પોતાના જીવનમાં એક મોટી ક્રાંતિ સર્જી. આપણને ખબર છે કે ક્યારેક ક્યારેક માત્ર એક જ બાબત આપણને કોઈ બતાવવામાં આવે અને એ એક જ બાબતમાં આપણે જો સુધારો કરીએ તો આપણા જીવનની અંદર આપણે ખરેખર ટોપ પર પહોંચી જઈએ. આ કિશોરે માત્ર એક જ બાબતમાં ફેરફાર કર્યો કે સમયને વેડફો નહીં, સમયને વાપરો નહીં, સમયનું રોકાણ કરો. મારે પણ તમામ યુવાનોને કહેવું છે કે તમે પણ છેલ્લા 8-10 દિવસની અંદર તમારો સમય કેવો ગયો છે એ તમે નોંધો. જેની અંદર સમય નકામો કેટલો ગયો એ ખરેખર ખર્ચો તમે, અને કામનો કેટલો ગયો એ રોકાણ કર્યું. અને આ રીતે તમે નોંધશો તો તમારામાં પણ પરિવર્તન આવશે, અને આ પરિવર્તન છે એ તમને ઊંચાઈ ઉપર લઈ જશે. એટલે કે તમે ખાસ યાદ રાખો કે કોઈ પણ કાર્ય, કોઈ પણ ભૂમિકા, કોઈ પણ સ્કિલ એ તમે શીખો છો, એ બધી જ બાબતો છે એ તમારું રોકાણ કહેવાય. અને જે કામમાંથી કંઈ મળવાનું નથી, માત્ર અમથો માત્ર સમય પસાર કરો, એ સમય તમે વાપરો કહેવાય. આ વાતને ધ્યાન રાખો. દરેક દિવસને મહત્ત્વનું છે. દરેક દિવસના 24 કલાકમાંથી તમે 5-6 કલાક સૂતા હશો, 2-4 કલાક તમારી પ્રવૃત્તિ કરવાની હશે, અને બધી જ ગણતરી કરતાં તમારી પાસે 13થી 14 કલાક બાકી વધતા હોય. તો આ 13થી 14 કલાકમાં જે લોકો પોતાના સમયની અંદર 8થી 10 કલાક જો રોકાણ કરે અને માત્ર 2 કે 3 કલાક સમયને જો વાપરે તો જિંદગીમાં એ કોઈ પણ ક્ષેત્રમાં મહાન બની જાય. પછી એને ઉદ્યોગપતિ બનવું હોય, એને કલાકાર બનવું હોય, કદાચ સ્પોર્ટ્સમેન બનવું હોય, કે કદાચ કોઈને કોઈ ક્ષેત્રની અંદર પોતાના જીવનમાં રસ ઉત્પન્ન કરવો હોય તો થઈ શકે. આજે કરેલું રોકાણ આવતીકાલનો સુવર્ણ દિવસ બનાવે છે. પૈસાની બાબત પૂરતી વાત નથી. પૈસાની બાબત માટે પણ આ જ વાત છે કે આજે તમે પૈસાનું જેટલું રોકાણ કરશો એ તમને આવતીકાલે કામ લાગશે. તમે કેટલું કમાવો છો એ અગત્યનું નથી, તમે કેટલું બચાવો છો એ અગત્યનું છે. તમે જે ખર્ચી નાખાય તો ગયા જ છે. એટલે કે તમારા જીવનમાં આ પાઠ તમે લઈ લો કે તમે કોઈ પણ બાબતમાં શક્તિ હોય
એ શક્તિને વાપરી નાખવા કરતાં શક્તિને રોકાણ કરો. અને આ એક મહત્ત્વની વાત, જો કોઈ પણ માણસ જો જીવનમાં પોતાનો જીવન મંત્ર બનાવે તો એ પોતે કોઈ પણ ક્ષેત્રમાં જવા માગતા હોય તેમાં 100% મોટા બની શકે, ઊંચા આસન ઉપર પહોંચી શકે. યુવાનો, હજી પણ મોડું થયું નથી. શરૂ કરો, લાગી પડો, રોકાણમાં લાગી જાઓ. સૌને ધન્યવાદ.